તો હેલો વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈસ. કેમ છો બધા? મજામાં જ છો? તો જોઈ શકો છો આપણા એમટીને આપણે ફૂલ્લી મોડિફિકેશન કર્યું છે. પહેલાં આપણે કર્યું હતું બ્લેક, તો કે જો આર્યું બ્લેક. પછી કરી નાખ્યું છે આપણે થોડું ઘણું રેડિયમ, સ્ટીકર રેડિયમ. અત્યારે કેવું લાગે છે કોમેન્ટ કરો. જો આપણે એમાં શું કર્યું એનું ડિટેલ આપી દઈએ આપણે. તો જોઈ શકો છો KTM RCનો મરગાડ. પછી આપણે જુઓ તમે આપણા અલોય વ્હીલ કરી નાખ્યા છે ઓલ બ્લેક. જોઈ લ્યો પાછળની તમે જુઓ એ પણ બ્લેક જ છે. અત્યારે થોડી ધૂળ ચડી ગઈ છે, પણ બ્લેક કરી નાખ્યું. બાકી જે આપણે અહીંયા બે સાઈડના પડિયા આવે એ કાઢી નાખ્યા છે. જોઈ લ્યો એમાં થોડી જગ્યા ખાલી લાગે છે, પડિયા કાઢી નાખ્યા એટલે. અને અહીંયા જુઓ તો કે રાઇડરનો લોગો મારી દીધો આપણે. અને લાલ કલરના થોડા ઘણા રેડિયમ મારેલા છે. જોઈ લ્યો અહીંયા અને અહીંયા ઉપર લખેલું છે 155. પછી નાખી આપણે દાંડલી બે સાઈડ રેડ કલરમાં. જોઈ લ્યો એ પણ સિસ્ટમ વાળી. જોઈ લ્યો સિસ્ટમ. પછી આપણે જોઈ લ્યો આને બે અલગ એકમાં રાઈટ ને એકમાં ચોકડી. પછી આપણે કરી નાખ્યું એ કાર્બનનું. જોઈ શકો છો તમે. આટલું રહી ગયું, બાકી હવે જઈને કરી નાખશું. ઉખેડી નાખ્યું છે, એટલે આપણે બધું કમ્પ્લીટ જ હતું, ઉખડી ગયું. જો આ બાકી થઈ ગયું કમ્પ્લીટ બે સાઈડ. પાછું તો અત્યારે કેવું લાગે છે જુઓ તમે ખાલી. જોરદાર લાગે છે ને આપણું બાઇક. એમાં તો હજી જો આપણે થોડું ઘણું આ લોચાવાળી સિસ્ટમ છે થોડુંક એન્જિનમાં. થોડો ઘણો જો અહીંયા પ્રોબ્લેમ આવી ગયો છે કોઈરે. અને સાયલેન્સર આપણે બદલાવી તૂટી ગયું છે. જો આખું આપણું સાયલેન્સર એક તૂટી ગયું છે. આપણે એને હજી એક્ઝોસ્ટ નાખેલું હતું, આપણે કાઢી નાખ્યું છે. અને આ સાઈડે જુઓ સેમ ટુ સેમ 155. બાકી બે સેમ ટુ સેમ જ છે. કેવું લાગે એ તમે કોમેન્ટ કરો. બાકી તો હાલો તમને પાછા સિનેમેટિક છેલ્લે આપી દઈએ અને એન્જોય કરો અને મોજ. તો હવે આપણે છે ને સિનેમેટિક ચાલુ કરી પાછું.